શું બનાવો છો તમે? હે શું બનાવવાનું છે? સેવ બનાવવાનું છે. તો જો ગાઈસ કેટલા વાગ્યા બપોરના છે ને, જો 2:30-3 થવા આવ્યા છે. અને એને અત્યારે સેવ બનાવવાનો ઓર્ડર આવી ગયો. રજા હોય તો એવું હોય કાં? એમાં શું નાખી દીધું છે બધું? એમાં મીઠું પછી બસ કલર, મીઠું, તેલ, બેસન પીળી કરવાનું હોય એના માટે. માખ્યું પણ બહુ થઈ ગયું છે. લાઈટ વગર માખી. તો જો હવે છે ને લોટ બાંધવાનું સ્ટાર્ટ કરી દીધું છે. આપણો ભાઈ લોટ બંધાઈ ગયો છે. હવે થઈ ગયું તૈયાર, લોટ બંધાય. હવે ઉપર થોડું તેલ નાખીને પાણી. પણ તમને તો સમજો કેટલો પરસેવો વળી ગયો. લોટ બાંધવો બહુ ભી પડી જાય. અચ્છા, અને ચૂલ તરફ લઈ જવાનું છે. જો મેં જો ચૂલ જગવી નાખી. તમને કહો આવી જગવી, આવી જગવાય કે આવી નહીં? લાકડા ના વેડાવ ખાલી કોથળી છે ને જગે. તો ચૂલ જગી ગઈ. સ્મૂલ જગ્યા છે ને, હવે આપણે કાવડો કરા મૂકી દેવાનો છે. મિત્રો છે ને તેલ પૂરવા મીણ્યા છે. કેટલું તેલ નાખવાનું છે? આપણે દારો છે ને ડૂબે ને નાખી દેવાનો. આ છે સેવ પાડવાનો હંસો, ને જો હંસાની પણ સાફ સફાઈ થઈ ગઈ છે. સેવ પાડવાનો હંસો છે. સેવ પાડવાનો હંસો એ હંસો મૂકી દીધો અંદર. હંસો મૂકી દીધો અંદર. હંસાને ફરતું તેલ લગાડી દેવાનું હોય. તેલ લગાડી દીધું પછી આપણે કરી દેવાનું હંસો બાર. જ્યાં તેલ હોય એ નીકળવા દેવાનું. આ રીતે આ શું કરો છો? મહળું છે. પછી મહળીને આપણે હંસા ભરવાનું છે. અચ્છા, એટલા લોટને તો છે ને આપણે આખા ઘરની રોટલી જ થઈ જાય. કેટલો લોટ છે? કિલો લોટ છે કે વધારે? આવડો હવે આ તો અંદાજિત તો કિલો ન હોય તો ઓછો છે. જો પણ મને ચૂલ જગાવતા આવડી ગઈ કે નહીં? સેવ પાડતા શીખવાડું ખાલી કે નહીં. ઓકે, હાલો એક કાણું પાડીશ. ખાસ દાદા નથી ગયા. આવી ગયું કે નહીં? બસ થોડીક વાર છે. તેલ આવવાની થોડીક વાર છે. બસ આનું તેલ પાછું થોડુંક આવવા દેવું પડે ફૂલ, તો સેવારી થાય, નકર સેવારી ન. તો છે ને મિત્રો, જો હવે તેલ આવી જાય એટલે સેવ પાડી દેવાની છે. એક ઘાણું મને પાડવા દેજો. માટે એક ગોળ પાડીને જોઈ દેવાનું કે કેવું તેલ આવ્યું છે. ન ખબર પડતી તો હજુ જો એ ઉપર આવ્યું નથી, વાર લાગી ઉપર આવતા, એટલે સમજી જવાનું કે થોડીક વાર છે. હજી નથી થયું? થોડીક વાર છે. તેલ આવી ગયું છે એટલે એક ઘાણ આપણે પેલા પાડી દઈએ નાના.
બસ એટલી જ વાર. વાહ. તો સેવ તૈયાર. વાહ. હવે કેમ ખમી ગયા પાછા? એ જે તેલ એટલે પાછું થોડીક આવતા વાર લાગે, કેમ કે જે તાપ એવો સારો જગતો નથી, અને જે તરતર થાય છે જે તેલનો તેલ તરત થતું બંધ થઈ જાય એટલે પાછો બીજો ઘાણ પાડવાનો છે. પછી એકારે ચાલુ થઈ જાય, ફૂલ તેલ આવી ગયેલું હોય. તરત થતું બંધ થઈ ગયું. શરૂ કર્યું. આ થોડોક મોટો ઘાણ કરી નાખ્યો. સમોસો કરી વાહ. ઉબાડી પછી બહાર કાઢી લેવાનું. સેવ બનાવી તો એકદમ આસાન છે. આસાન જ છે. એક વખત નો જેમ રાંધતા જેવું તો આવડતું હોય ને, એ આવીને એક વખત અહીંયા ખાલી જોઈ જાય ને એટલે એના હાથે આવડી જાય. એમ તો કાકા ની બનાવતા જ તેને પણ હું જોવા નથી ગઈ કોઈ દી સુલે. વરસાદની રસોઈમાં કાંઈ અઘરું છે, ઈજી છે. એક બે વખત જોવા આવડી જાય. તૈયાર થઈ ગઈ હવે. થઈ ગઈ તૈયાર. અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.